CCC in Gujarati. Chapter 2.1 Topics Operating System ના ફાયદા, Operating System નો ઇતિહાસ, Operating System નું માળખું, Operating System માં કમાન્ડ્સ, Operating System ના ફાયદા, સરળતા, Operating System વપરાશકર્તાઓને કમ્પ્યુટરની જટિલતાઓને સરળ બનાવે છે. સ્ત્રોતનું સંચાલન, Operating System કમ્પ્યુટરના તમામ સ્ત્રોતો જેમ કે CPU, મેમરી અને ડિવાઇસનું સંચાલન કરે છે. સુરક્ષા, Operating System વપરાશકર્તા અને માહિતી માટે સુરક્ષા સુનિશ્ચિત કરે છે. મલ્ટીટાસ્કિંગ, Operating System એક જ સમયે ઘણા કામો કરવાની મંજૂરી આપે છે જે કાર્યક્ષમતાને સુધારે છે. Operating System નો ઇતિહાસ, પ્રારંભિક કમ્પ્યુટર્સ, પ્રારંભિક કમ્પ્યુટર્સમાં OS ના નિર્ધારિત માળખા નહોતા. તમામ કમ્પ્યુટર જટિલ કમાન્ડ્સ દ્વારા નિયંત્રિત થતા. 1950 ના દાયકામાં પ્રથમ બેચ પ્રોસેસિંગ સિસ્ટમ્સ વિકસિત કરવામાં આવી હતી. આ સિસ્ટમો ક્રમબદ્ધતા દ્વારા કાર્ય કરતી હતી. 1960 ના દાયકામાં ટાઈમ શેરિંગ સિસ્ટમ્સના ઉદય સાથે ઘણા વપરાશકર્તાઓને સમાન સમયે કમ્પ્યુટરને એક્સેસ કરવાની મંજૂરી આપવામાં આવી. 1980 ના દાયકામાં GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ જેવા વિન્ડોઝનો વિકાસ થયો જે વપરાશકર્તા માટે મૈત્રીપૂર્ણ બનાવે છે. ઓપરેટિંગ સિસ્ટમનું માળખું, ઓપરેટિંગ સિસ્ટમના સામાન્ય માળખામાં નીચેના સ્તરનો સમાવેશ થાય છે. હાર્ડવેર, કમ્પ્યુટરનું શારીરિક સંચાલન. કર્નલ, ઓપરેટિંગ સિસ્ટમનો મુખ્ય ભાગ જે હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચેની સંવાદિતા સુનિશ્ચિત કરે છે. સિસ્ટમ કોલ, વપરાશકર્તા અને કર્નલ વચ્ચેની સંવાદિતા માટે ઉપયોગી કાર્યાલય. એપ્લિકેશન પ્રોગ્રામ્સ, OS નો ઉપયોગ કરીને તૈયાર કરેલ વિવિધ એપ્લિકેશન્સ. ઓપરેટિંગ સિસ્ટમમાં કમાન્ડ્સ, ફાઇલ મેનેજમેન્ટ કમાન્ડ્સ, મેક ડિરેક્ટરી, રિમૂવ ડિરેક્ટરી અને કોપી. પ્રોસેસ મેનેજમેન્ટ કમાન્ડ્સ, PS, સ્કિલ, સિસ્ટમ ઇન્ફોર્મેશન કમાન્ડ્સ, પ્રોસેસ મેનેજમેન્ટ કમાન્ડ્સ. પ્રોસેસની યાદી દર્શાવે છે. સ્કિલ, પ્રોસેસને અટકાવવા માટે. સિસ્ટમ ઇન્ફોર્મેશન કમાન્ડ્સ, યુઝરનેમ, સિસ્ટમની માહિતી દર્શાવે છે. DF, ડિસ્કના ઉપયોગની માહિતી દર્શાવે છે. થેન્ક યુ.